સાહેબ, ગઈકાલે સમરસ હોટલની અંદર ફૂડને લઈને વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. શું છે? જી, ખાસ કરીને જોવા જઈએ તો મીડિયાના માધ્યમથી અમને માલુમ પડેલ હતું કે સમરસ હોસ્ટેલમાં અખાદ્ય ખોરાક જે છે પીરસવામાં આવ્યો છે. આ ઉપરાંત અમુક વિદ્યાર્થી નેતાઓ દ્વારા જે છે હલ્લાબોલની કાર્યવાહી કરવામાં આવી હતી. અનુસંધાને અમારી ફૂડની ટીમને મેં તાત્કાલિક સૂચના આપીને ત્યાં ઇન્સ્પેક્શન માટે મોકલેલા હતા. અમારા ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ત્યાં સ્થળ ઉપર જઈને ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. ત્યાં વેરિયસ આસ્પેક્ટમાં એટલે કે ફૂડ બિઝનેસ ઓપરેટર માટે લાયસન્સ હતું કે કેમ એના માટે ચકાસણી કરતા એમને લાયસન્સ માટે ઓલરેડી નવા કોન્ટ્રાક્ટરો એપ્લાય કરેલું હતું. આ ઉપરાંત જોવા જઈએ તો હાઇજીન મેન્ટેનન્સ માટેની સૂચના જે છે આપવામાં આવી છે. આ ઉપરાંત સ્ટોરેજની ચકાસણી પણ કરવામાં આવી છે. સ્ટોરેજ જે છે ધારાધોરણ મુજબ હતું. આ ઉપરાંત ઘણી વખત જે ફ્રોઝન આઇટમ હતી અને જે ગ્રેવીવાળી આઇટમ હતી એ ફ્રોઝન એટલે કે ફ્રીજની અંદર સાચવવામાં આવતી હતી, એને માટે પણ તાત્કાલિક જે છે ડિસ્કાર્ડ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જે છે ભવિષ્યમાં ખાસ કરીને એમના હાઇજીન મેન્ટેનન્સ એટલે કે ફૂડ બિઝનેસ ઓપરેશન જે સ્થળે ચાલુ છે એટલે કે ફૂડ મેકિંગ, પ્રિપરેશન અને સ્ટોરેજ, આ તમામ બાબતોમાં સ્વચ્છતા અને હાઇજીન મેન્ટેન કરવા માટેની સૂચનાઓ જે છે તાકીદ આપવામાં આવી છે. આ ઉપરાંત અમારી ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સર્વેલન્સ સેમ્પલ પણ હવે અમુક આઇટમોના જે છે લેવામાં આવ્યા છે. એનું રિઝલ્ટ આવે, આપણે સર્વેલન્સનું રિઝલ્ટ જો નેગેટિવ આવશે તો આગળ ઉપર કાર્યવાહી જે છે એ કરવામાં આવશે. આ ઉપરાંત સાથે સાથે આ બાબત જોયા પછી અમારી ટીમ જે ઓલરેડી આંગણવાડીમાં જે મિલ વિતરણ થાય છે ઉપરાંત મિડ ડે મિલ જે છે એનું સમયાંતરે ઇન્સ્પેક્શન કરે છે. તો અમારી ટીમને જે સમરસ અથવા સરકારી જે હોસ્ટેલ હોય ત્યાં પણ ઇન્સ્પેક્શન અને ફૂડની ક્વોલિટી બાબતે વારંવાર ઇન્સ્પેક્શન કરવાની સૂચનાઓ પણ અમારા તરફથી આપવામાં આવી છે.